કરશો તો ખાસ કરીને ઓટો કંપનીઝ પર સીએલએસએ તરફથી ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે તહેવાર સિઝન દરમિયાન ખાસ કરીને પેસેન્જર વ્હીકલ ગ્રોથ જે છે વાર્ષિક ધોરણે 17% વધતો જોવા મળ્યો છે. ત્યાં ટુ વ્હીલર ગ્રોથમાં પણ લગભગ 20%નો ઉછાળો વાર્ષિક ધોરણે અહીંયા નોંધાતો જોવા મળ્યો છે. તે સાથે પરંતુ તેમનું એ પણ કહેવું છે કે પેસેન્જર વ્હીકલનું જે વોલ્યુમ જે છે તે વધુ છે, પરંતુ તે ગત વર્ષની સરખામણીએ હજી પણ તે નીચે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મારુતિ સુઝુકીનું પીવી અને હીરો મોટોકોર્પનું ટુ વ્હીલરનું સેગમેન્ટનું જે માર્કેટ શેર જે છે ત્યાં એમાં એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને મહિન્દ્રા, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો તેમના ખાસ પસંદીદા પિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ટાઇટન્સ પર નજર કરશું. યુબીએસસી તરફથી આપણને ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો છે. રેટિંગ તેમને અપગ્રેડ પણ કર્યા છે, બાય રેટિંગ્સ આપ્યા છે, લક્ષ્યાંક વધારીને 4,700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે આગામી 2 વર્ષમાં કંપની જે મજબૂત અર્નિંગ્સ પણ દેખાડી શકે છે. એટલું જ નહીં, બ્રાન્ડ્સની મજબૂતી છે, ગ્રાહક પરનો તેમનો વિશ્વાસ અને લેબ ગ્રાઉન્ડ ડાયમંડ્સથી એક મર્યાદિત જોખમ જે છે તે કંપની માટે ખૂબ જ એક પોઝિટિવ જોવા મળી શકે છે. અને FY26-27 દરમિયાન ખાસ કરીને 21%થી 46%ના ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કેનફિન હોમ્સ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ તેમને આપ્યો છે. લક્ષ્યાંક તેમને વધારીને 1,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q2માં કંપનીના એનઆઈએમ અને અસેટ્સ ક્વોલિટી જે છે તેને સરપ્રાઇઝ કર્યા છે. એટલું જ નહીં, કંપનીની લોન ગ્રોથ દબાણને કારણે કરીને અહીંયા વેલ્યુએશન થોડા ઘટ્યા છે. વેલ્યુએશનના દબાણને કારણે કરીને અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લોરેન્સ લેબ પર આપણને BNK સિક્યોરિટીઝના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1,030 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના CDMO સેગમેન્ટમાં આગળ જતા અર્નિંગ્સ જે છે તે મુખ્ય ડ્રાઈવર તરીકે જોવા મળી શકે છે. ARV બિઝનેસ છે તેમાં ઘણા બધા વિક્ષેપ હતા, તે હવે દૂર થતા જોવા મળ્યા છે અને કંપનીમાં એક સ્થિરતા પણ હાલમાં જોવા મળી રહી છે. અને છેલ્લે નજર કરશું એ છે અર્બન કંપનીઓ પર બે બ્રોકરેજ રિપોર્ટ છે. બંને તરફથી આપણે મિક્સ રિપોર્ટ જોવા મળ્યા છે. મોર્ગન સ્ટેનલીએ અંડરવેટ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને 170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ ઓનલાઈન હોમ સર્વિસ માર્કેટ તેમને વધાર્યું છે, પરંતુ ઓલરેડી પહેલેથી જ કંપનીના વેલ્યુએશન ખૂબ જ ઊંચા છે અને FY25-28ની વચ્ચે તેઓ NTVમાં લગભગ 18% થી 22% CAGR ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ કંપનીના હાઈ ચર્ન અને સપ્લાયમાં જે નરમાશ આવી છે તેને કારણે કરીને ગ્રોથમાં એક મર્યાદા જોવા મળી શકે છે. ગોલ્ડમેન સેક્સ તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ આપણને અર્બન કંપનીઝ માટે જોવા મળી રહ્યો છે. અહીંયા લક્ષ્યાંક તેમને 140 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપની પાસે મજબૂત અમલીકરણ સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. બિઝનેસ મોડેલ તે આવનારા સમયમાં ડિફેન્સ તરીકે કામ પણ કરી શકે છે, પરંતુ સામે FY25-30 દરમિયાન 24% આવક CAGR અને 35% EBITDA CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે જાની નો ડાઉટ આજે ઓટો કંપની ફરી આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક સેક્ટર્સ પર